થરાવડા મહિલા મંડળ દ્વારા એક દિવસીય મહિલા ઉત્કર્ષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું। સોનલબેન સેઠિયાના નેતૃત્વમાં થરાવડા મહિલા મંડળ દ્વારા એક દિવસીય મહિલા ઉત્કર્ષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાના બાળકથી માંડી મોટી ઉંમરની માતાઓ સુધી દરેક મહિલાઓએ જોશ, ઉત્સાહ અને આનંદ સાથે ભાગ લઈ ગમ્મત સાથે જ્ઞાન મેળવ્યું હતું, જેમાં રાષ્ટ્રીય સેવિકા સમિતિની દીકરીઓ પીઆઈ મકવાણા સાહેબ તેમજ મહિલા પોલીસ નિશાબેન, ફાઇનાન્શિયલ કાઉન્સિલર શાંતાબેન મેરઈ, આશાપુરા સેવા વિકાસ ટ્રસ્ટ પ્રમુખ દાનવીર સાહેબ, ગાયનેક ડોક્ટર શક્તિસિંહ વગેરે નિષ્ણાત તજજ્ઞો દ્વારા મહિલાઓને માહિતી આપી જાગૃત કરવામાં આવ્યા હતા। સોનલબેન સેઠિયા દ્વારા પોતાના વક્તવ્યમાં સમાજની દીકરીઓને જીવનમાં પ્રગતિના ખૂબ ઊંચા ઉડાન ભરો, પણ સાથે સાથે પરિવારની ગરિમા અને સમાજની આન બાન અને શાન આપના થકી ક્યાંય ઝંખવાય નહીં એનું પૂરેપૂરું ધ્યાન રાખી ખૂબ પ્રગતિ કરો અને સમાજનું ગૌરવ વધારો એવું ભાર સાથે દીકરીઓને ભલામણ કરી હતી। યુવક મંડળના મહામંત્રી લીલાધર પોકારે આ શિબિરની ખૂબ જ પ્રશંસા કરતા પોતાના હૈયાના ભાવ વ્યક્ત કરતા પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। સમાજના મહામંત્રી નરસિંહભાઈ સેઠિયા સાથે સમાજના અગ્રણી વકીલ મહાનુભાવો ઉપસ્થિત રહી આ આયોજનની શોભા વધારી હતી। આભાર વિધિ મંડળના ખજાનચી હંસાબેન સંજયભાઈ પરવાડિયાએ કરી હતી। અંતમાં રાષ્ટ્રીય ગાન ગાઈ આ શિબિરની પૂર્ણાવતી કરી હતી। આ શિબિરને સફળ બનાવવા માટે મહિલા મંડળના મહામંત્રી પ્રેમીલાબેન પરસોત્તમ દિવાણી, ઉપપ્રમુખ ચંદ્રિકાબેન રમેશ દિવાણી પૂરી ટીમે જહેમત ઉઠાવી હતી। આ આયોજનનું સફળ સંચાલન સોનલબેન સેઠિયાએ સંભાળ્યું હતું। રિપોર્ટ બાય પ્રેમજી બડિયા, કચ્છ કેર ટીવી ન્યૂઝ, મોટી વિરાણી, તાલુકો નખત્રાણા।